ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ ગુજરાતી માધ્યમ અર્થશાસ્ત્રની અંદર આપણે બીજા પાઠમાં છીએ. છેલ્લે સંપત્તિનો મુદ્દો જે છે કે જેનો અર્થ, એના લક્ષણો અને એના જે અલગ અલગ પ્રકારો હતા એની આપણે ચર્ચા કરી. આજે હવે જે છે કલ્યાણ એટલે શું એ આપણે સમજવાનું છે, કે જેને ઇંગ્લિશમાં કહેવાય છે વેલફેર. બહુ સિમ્પલ મુદ્દો છે, ખાસ તો સમજવા માટે તમારે યાદ રાખવાનો છે. એક્ઝામમાં પૂછાય તો માત્ર 1 માર્કમાં પૂછાઈ શકે કે કલ્યાણ એટલે શું. તો એની અંદર આપણે વાત કરીએ તો કલ્યાણનો સામાન્ય અર્થ આપણે કોકનું સારું થવું, એવું આપણે જનરલી ગુજરાતીની અંદર આપણે કહીએ તારું કલ્યાણ થવું, એવા આશીર્વાદ જનરલી બધા આપતા હોય છે. એનો મતલબ શું થાય કે તારું સારું થવું. પણ આપણે અર્થશાસ્ત્રની અંદર વાત કરીએ તો કલ્યાણ જે છે એનો મતલબ શું થશે કે તમારી જે અત્યારની સ્થિતિ છે એનાથી તમારી વધારે સ્થિતિ સારી થવી, સુધારો થવો. અને સુધારો કઈ રીતે થવો? તમારી જે જીવનશૈલી છે, તમારું જીવન ધોરણ છે, એમાં શું થવો જોઈએ? સુધારો થવો જોઈએ. તો એ બાબત જે છે એ કલ્યાણની સ્થિતિનું નિર્માણ કરે છે અથવા એ કલ્યાણને દર્શાવે છે. તેની વ્યાખ્યા જોઈએ કે કલ્યાણ એટલે શું થશે તો કે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો થવો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ કરવું, એટલે કે એ કલ્યાણ કહેવાશે. એટલે કે તમારું જીવન ધોરણ છે એ ઊંચું આવવું, તમારું જે લાઈફસ્ટાઈલ આપણે જેને કહીએ છીએ કે એ સારી થવી. તો એ બાબત જે છે એને કેમાં ગણવાનું રહેશે? આપણે કલ્યાણની અંદર ગણવાનું રહેશે. આ કલ્યાણ અને સંપત્તિ, આ બંને બાબત જે છે એ એકબીજા સાથે જોડાયેલી બાબત છે. તો એને આપણે સમજીએ એની પહેલાં કલ્યાણને લગતી તે બીજી જે અગત્યની બાબત છે એની આપણે આગળ ચર્ચા કરીએ. આધ્યાત્મિકથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે તેની સ્થિતિ વધારે સારી થાય એવું ઈચ્છતો હોય છે. અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તે કલ્યાણ છે. આધ્યાત્મિક બાબતો છે ને એનાથી લઈ અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ છે એ બધા ઉપયોગ કરતા હોઈએ છીએ. અને કલ્યાણ થવું એનો મતલબ શું થવું? તો કે માણસનું જીવન ધોરણ છે એના તમામ ક્ષેત્રની અંદર એનું સારું થવું. અને એ જે સ્થિતિ જે છે, સારી સ્થિતિ છે, એ ટૂંકા ગાળા માટે નહીં પણ લાંબા ગાળા માટે કાયમી ધોરણે રહે, એ જ જે છે એ કલ્યાણ કહેવાશે. આપણે અર્થશાસ્ત્રના કોન્ટેક્સમાં વાત કરીએ તો અર્થશાસ્ત્રને કલ્યાણ જે છે એ બે રીતે વિચારે છે. એક છે વ્યક્તિગત કલ્યાણ થવું અને સામૂહિક કલ્યાણ થવું. જ્યારે પણ આપણે અર્થશાસ્ત્રની વાત કરતા હોઈએ તો વધારે આપણે સામૂહિક કલ્યાણ જે છે એનો આપણે વિચાર કરવાનો, કારણ કે આપણે વ્યક્તિગત કોઈ વ્યક્તિનું એકનું જ સારું થાય એવું ન ઈચ્છીએ, પણ સમગ્ર સમાજનું, આખા સમૂહનું જે સારું થાય એવું અર્થશાસ્ત્રનો મુખ્ય હેતુ હોય છે, કે જેમાં લોકોનું જીવન ધોરણ સુધરે, લોકોની સ્થિતિ સારી થાય, પણ માત્ર એક વ્યક્તિની નહીં પણ આખા સમાજના બધા લોકોની. તો એની અંદર આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણનો વિચાર કરવાનો છે. વળી કલ્યાણ એ આર્થિક સ્થિતિમાં માપી શકાય તેવો સુધારો સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એટલે તે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. આ પણ બહુ અગત્યનો મુદ્દો છે. કલ્યાણ જે છે એ માત્ર તમારી આવક વધે એની યાર એને મતલબ નથી, પણ આવક જે છે એની યોગ્ય વહેંચણી થાય. આપણા દેશની અંદર આપણે જાણો છો કે બહુ અસમાનતાનું ધોરણ બહુ વધારે છે. જેની પાસે છે એ લોકો પાસે બહોળા પ્રમાણમાં છે, અને જેની પાસે કંઈ નથી એની પાસે કાંઈ પણ મળતું નથી અથવા એના ભાગે કાંઈ આવતું નથી. તો આ બાબત જે છે એ કલ્યાણને કહેવાય ને કે કલ્યાણ સાથે જોડાયેલી નથી. કલ્યાણ જે છે એ શું, કઈ બાબત ઉપર ફોકસ કરે છે? તો કે આવક વૃદ્ધિ થવી, પણ એ આવક વૃદ્ધિ જે થઈ છે એની યોગ્ય વહેંચણી થાય એની ઉપર એને વધારે ફોકસ કરેલું છે. અને એટલા માટે જ તે એ આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. અને આર્થિક વિકાસ કોને કહેવાય? તમે ઓલરેડી 10મા ધોરણની અંદર ભણી ગયેલા છો. હવે સંપત્તિ અને કલ્યાણનો અર્થ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશની લોકોમાં પણ કલ્યાણ થાય છે. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તો દેશ માટે પણ સાચી ન પણ હોઈ શકે. એટલે કોઈ એક વ્યક્તિની આપણે સંપત્તિની વૃદ્ધિની વાત કરીએ તો એનો બની શકે કે એનો કલ્યાણ થયો છે એમ કહી શકાય. એણે નવું મકાન લીધું, નવી ગાડી લીધી તો એનું જીવન ધોરણ ઊંચું આવ્યું. પણ દેશના તમામ લોકો માટે આ વસ્તુ જો લાગુ પડતી હોય તો જ તે સાચો કલ્યાણ કહી શકાય. એટલે જ અહીં કીધું છે કે દેશની સંપત્તિમાં વધારો થાય તો
દેશના તમામ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, એટલે કે લોકોનું કલ્યાણ થશે, એવું આપણે કહી શકીએ નહીં. ઉપર જણાવ્યું એમ કલ્યાણ એ આવકની વહેંચણી સાથે સંબંધ છે. દેશની સંપત્તિમાં વધારો થાય, પણ જો તે થોડાક જ લોકો માટે થતો હોય, એટલે કે થોડા લોકોના જ હાથમાં એ કેન્દ્રિત થયેલ હોય, તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી, કે જે આર્થિક અસમાનતા દર્શાવે છે. કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ આપણે માપી શકતા નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણય કરતું નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવો સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. કલ્યાણ જે છે એ વધારે કોની ઉપર ફોકસ કરે છે? તો કે ભૌતિક જે આર્થિક બાબતો છે કે જેના વડે માણસ પોતાનું જીવન ધોરણ સુધારે છે, એ જ બાબત ઉપર વધારે ફોકસ કરે છે અને એની સાથે એની યોગ્ય વહેંચણી ઉપર વધારે ફોકસ કરે છે. જો પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડવામાં આવે તો આપણે કલ્યાણ અને સંપત્તિ છે એને માપી શકીએ નહીં. કારણ કે અર્થશાસ્ત્ર જે છે એ શું છે? તો કે નૈતિક મૂલ્યોના નિર્ણય કરતું નથી. એ કોની વધારે નિર્ણય કરે છે? કોના નિર્ણય કરે છે? તો કે આર્થિક બાબતને લગતા નિર્ણય કરે છે. તો આપણો આ કલ્યાણનો મુદ્દો અહીંયા પૂરો થાય છે. હવે પછીનો જે અગત્યનો મુદ્દો આવે છે એ ઉત્પાદનના સાધનો. ઉત્પાદનના સાધનોનો જે મુદ્દો છે એ તમે બધા ધોરણ 10માં પણ આ મુદ્દો સમજ્યા છો કે આપણા દેશનો અર્થકારણ માળખું એવો શબ્દ આવતો હતો. એની અંદર તમને ટૂંકમાં આ બાબત જે છે ને આ પણ તમને સમજાવવામાં આવી હતી કે ઉત્પાદનના સાધનો ક્યાં ક્યાં છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં એ કઈ રીતે જોડાયેલા છે. તો આપણે એ ચારેય સાધનોને આ ડિટેલમાં ભણવાના છે. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાતો સંતોષી શકે તે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવા માટે તે ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. સારી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે શું થાય? તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. ઉત્પાદન શબ્દથી બધા પરિચિત છો, પણ ઉત્પાદનનો અર્થ પૂછે તો એનો મતલબ શું થાય? તો કે વસ્તુની અંદર ઉપયોગિતાનો ગુણ એટલે કે તુષ્ટિ ગુણનું તમે જો સર્જન કરી શકો, એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહેશું? ઉત્પાદન. અહીં તમને એક્ઝામ્પલ આપ્યું, દાખલા તરીકે લાકડાને ખુરચીના સ્વરૂપમાં બદલવાથી તેમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે, તો આ પ્રક્રિયાને આપણે શું કહેશું? ઉત્પાદન કહેશું. અને તુષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય છે તે બાબતને આપણે શું કહેવાનું? સાધન. બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ વસ્તુ છે એની તુષ્ટિગુણનું સર્જન કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહેશું. અને આ પ્રક્રિયાની અંદર જે સાધનો આપણને મદદ કરે છે અથવા જે બાબત આપણને મદદ કરે છે એ બધી જ બાબતને આપણે શું ગણશું? સાધન તરીકે ગણશું, ઉત્પાદનના સાધન તરીકે. સ્થળ બદલાવાથી, સ્વરૂપ બદલાવાથી, સમય બદલાવાથી વસ્તુના તુષ્ટિગુણમાં અને ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનાર બાબતોને આપણે શું કહેશું? ઉત્પાદનના સાધનો. તો હમણાં જે જોયું એ જ બાબત અહીંયા છે. વસ્તુનું સ્થળ બદલાવાથી, એનું સ્વરૂપ બદલાવાથી, સમય બદલાવાથી એના તુષ્ટિગુણમાં અને ઉપયોગિતાના ગુણમાં પણ શું થાય છે? વધારો થાય છે. આપણે સૌ જાણીએ છીએ ઉત્પાદનના મુખ્યત્વે કેટલા? 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક અને રાષ્ટ્રીય આવકનો કુલ જે રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર પણ આ 4 સાધનો ઉપર પણ રહેલો છે. ઉત્પાદન પ્રક્રિયામાં આ 4 સાધનોનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા, ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમને આપેલા ફાળા મુજબ વળતર મળે છે. અને માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે. એક છે કુદરતી સાધન અને એક છે કૃત્રિમ એટલે કે માણસ દ્વારા સર્જેલા સાધન. આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે ઉત્પાદનની જે આ પ્રક્રિયા છે એની અંદર આ 4 સાધનોનું મહત્વ છે. પણ માર્શલ જે છે એ માત્ર 2 બાબતો પર એને 2 ભાગ પાડે છે. એક કેવું ભાગ? તો કે એક છે એ કુદરતી સાધનો કે જે કુદરતે આપણને આપેલા છે, અને બીજા કયા? તો કે માણસ દ્વારા એટલે કે કૃત્રિમ સાધનો. અને હવે આપણે અહીંયા ડિટેલમાં આ 4 સાધનો છે એનો આપણે પરિચય મેળવવાનો છે. પહેલું શું છે? તો કે જમીન એટલે કે ભૂમિ. જનરલી આપણે જમીન એટલે કોઈ સામાન્ય આપણે વાત કરીએ તો જમીન આપણે જાણીએ છીએ કે મેદાન છે અથવા ખેતર છે અથવા પહાડો છે, એને આપણે જમીન સ્વરૂપે કન્સિડર કરતા હોઈએ છીએ. પણ આમાં અર્થશાસ્ત્રના કોન્ટેક્સમાં જમીનનો અર્થ શું થશે?
તો કે સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી કે જેની ઉપર માણસ વસવાટ કરે છે, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો શું વિસ્તૃત અર્થ છે? પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતી કુદરતી પરિબળો, તમામ કુદરતી પરિબળો એટલે જમીન એટલે કે હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, આબોહવાનો સમૂહ છે, એ તમામ બાબતો એટલે કે તમામ કુદરતી સંપત્તિઓ છે એ કેમાં કન્સિડર કરવામાં આવશે? જમીનની અંદર એને ગણવામાં આવશે. ખાલી જમીન એટલે કે પૃથ્વીની સપાટી જ નહીં, પણ તમામ એવી કુદરતી સંપત્તિ કે જે આપણને ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરતી હોય. ઉત્પાદનમાં મદદ કરનાર ખનિજ છે, ખાણ છે, પર્વત છે, નદી છે, ગરમી છે, તમામને આપણે જમીન ગણીએ તો જમીનના મહત્ત્વના લક્ષણ નીચે મુજબ છે. જમીનના લક્ષણો જે છે તમને અગત્યનું પૂછાય છે 3 માર્કમાં કે ભાઈ ઉત્પાદનના 4 સાધનો છે એનો ડિટેલમાં તમારે પરિચય આપવાનો હોય એના લક્ષણો સાથે. તો આને લક્ષણોની આપણે વાત કરીએ તો સૌથી પહેલું મહત્ત્વનું લક્ષણ શું છે? તો કે જમીન જે છે એ કેવું પરિબળ છે? કુદરતી પરિબળ છે, એટલે કે કુદરતની બક્ષિસ છે, માનવ સર્જિત નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનની બાબતની આપણે વાત કરીએ, તમામ કુદરતી સંપત્તિઓ જે છે એ આપણે એનો પુરવઠો જે છે કેવો છે? તો કે નિશ્ચિત સ્થિર છે, વધારો આપણે કરી શકીએ નહીં, બરાબર. અને ત્રીજું એનું લક્ષણ થશે જમીન જે છે એ શું છે? અગતિશીલ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે એને લઈ જઈ શકો નહીં, એટલે કે અગતિશીલ પરિબળ છે. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે, અલગ અલગ વિસ્તાર પ્રમાણે, અલગ અલગ વાતાવરણ પ્રમાણે આની જમીન જે છે એ કેવી હશે? અલગ હશે. ને આનું આબોહવા પણ કેવી હશે? અલગ અલગ હશે. એટલે એની ફળદ્રુપતા કેવી છે? જુદી જુદી છે. અને આ પણ એક યાદ રાખવાનું છે, સૌથી અગત્યનું 5મું લક્ષણ કે ભૂમિને વળતર સ્વરૂપે શું આપવામાં આવે છે? ભાડું આપવામાં આવે છે. ત્યાર પછીનો આપણો બીજો જે મુદ્દો છે, બીજું સાધન છે એ છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્યને આપણે શું કહેશું? શ્રમ. શ્રમ એટલે ખાલી મહેનત એવો શબ્દ નહીં. આપણે જનરલી શ્રમને શારીરિક બાબત સાથે જોડતા હોઈએ છીએ, પણ માનસિક શ્રમ છે અથવા માનસિક જે આપણે મહેનત કરતા હોઈએ છીએ એ પણ આપણે કેમાં ગણવાની છે? શ્રમમાં જ એને ગણવાની છે. કોઈ વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ, ફ્રીમાં નહીં પણ આપણે કહીએ કંઈ વળતર મેળવવાની અપેક્ષાએ જો આપણે માનસિક કે શારીરિક કોઈ પણ મહેનત કરતા હોઈએ તો અથવા કાર્ય કરતા હોય તેને આપણે શ્રમ કહીશું. અને આ જે કાર્ય કરનાર વ્યક્તિ છે એ શું કહેવાશે? શ્રમિક કહેવાશે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના 2 જ મૂળભૂત સાધનો છે. એક છે કુદરતી પરિબળો એટલે કે જમીન, અને માનવી પરિબળ અથવા માનવ સર્જિત પરિબળ એટલે કે શ્રમ. આપણે અગાઉ જે ચર્ચા કરી માર્શલની બાબત એ અહીંયા તમને ફરીવાર બતાવવામાં આવી છે. તો એને આધારે હવે આપણે શ્રમના અલગ અલગ લક્ષણોની વાત કરીએ તો આ પણ એક સૌથી અગત્યનો મુદ્દો છે. સૌથી પહેલું અને અગત્યનું છે શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે, બંને એકબીજા સાથે જોડાયેલા છે, બંનેને અલગ પાડી શકાય નહીં. કામ કરનાર વ્યક્તિ અને કાર્ય બંનેને અલગ પાડી શકાય નહીં. એટલે સૌથી પહેલું અગત્યનું લક્ષણ શું આવશે? તો કે શ્રમ અને શ્રમિક બંને કેવા છે? અવિભાજ્ય છે. બીજું, શ્રમ નાશવત છે, શ્રમનો સંગ્રહ કરી શકાય નહીં. આજે સવારે તમે ઉઠ્યા અને શારીરિક તમારી જેટલી પણ તાકાત છે એ તમે એમ વિચારો કે આજના દિવસે હું કાંઈ નહીં કરું ને આમ બેઠો રહીશ તો આજની જે શક્તિ છે હું આવતીકાલે ફરી પાછો એનો ઉપયોગ કરી શકીશ, તો એ બાબત જે શક્ય છે નહીં. શ્રમ જે છે એનો સંગ્રહ થઈ શકે નહીં, એટલે એ કેવું છે? નાશવંત છે. બીજું, સામાજિક અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. ઘણીવાર શ્રમ બાબતની આપણે વાત કરીએ તો ઘણીવાર એવું થતું હોય છે કે સામાજિક અને માનસિક કારણોને લીધે વ્યક્તિ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતો હોય છે? તો કે ટ્રાવેલ કરતો હોય છે, મહેનત પોતાનું રોજીરોટી મેળવવા માટે થઈને. દરેક શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે. દરેક વ્યક્તિ જે છે શારીરિક કાર્યક્ષમતા અને માનસિક કાર્યક્ષમતા બંને કેવી હશે? અલગ અલગ હશે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર રહેલો છે. જેટલી વસ્તી વધારે એટલો શ્રમનો પુરવઠો કેવો થશે? વધારે. કારણ કે જેટલા વ્યક્તિ વધારે હશે એટલા માનસિક શ્રમ કરી શકે એવા અને શારીરિક શ્રમ કરી શકે એવા લોકોનું પ્રમાણ વધશે. એટલા માટે શ્રમના પુરવઠાનો આધાર કોની ઉપર છે? વસ્તી ઉપર છે. ત્યાર પછી તો કે શ્રમને શું ચૂકવવામાં આવે છે વળતર સ્વરૂપે? તો કે વેતન ચૂકવવામાં આવે છે. પછીનું અગત્યનું છે મૂડી. આપણે એકાઉન્ટના ઓલામાં વિચારીએ તો મૂડીને આપણે કોની સાથે કન્સિડર કરતા? તો
ધંધાનો માલિક જે છે એ જે કાંઈ રોકડ છે કે અન્ય બાબતો ધંધામાં લાવે એને આપણે મૂડી કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રની અંદર મૂડીનો આપણે થોડોક અલગ અર્થ સમજવાનો છે, બરાબર. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું સાધન જો ગણાતું હોય તો એ શું છે? મૂડી છે. જમીન અને શ્રમ એ કુદરતી સર્જન છે, જ્યારે મૂડી શું છે તો કે માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. આપણે યાદ રાખવાનું છે, મૂડી એટલે એવી ભૌતિક ચીજ વસ્તુઓ કે જેનું ઉત્પાદનમાં મદદ થઈ શકે. ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ થઈ શકે એવા ભૌતિક જે સાધનો છે અથવા વસ્તુઓ છે એને આપણે શું કન્સિડર કરશું? મૂડી. એટલે અલગ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. અર્થશાસ્ત્રમાં મૂડી પૂછાય તો શું થશે? તો કે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થઈ શકતા ભૌતિક સાધનો, એ તમામને આપણે શું ગણશું? મૂડી ગણશું. અહીં તમને એનું ઉદાહરણ પણ આપ્યું છે. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદ કરશે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે, હવે એ શું કરશે? તો કે ખેતરમાં ઉત્પાદન પ્રક્રિયામાં કામ લાગશે. તો જેનું અગાઉ ઉત્પાદન કરવામાં આવ્યું છે ને હવે એ શું કરે છે? એ જ સાધન હવે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરે છે. આને આધારે આપણે મૂડીના લક્ષણોની વાત કરીએ એની પહેલાં સંપત્તિ અને મૂડી વચ્ચેનો બાબત આપણે ખાસ સમજવાનો છે કે પણ બંને વચ્ચે પણ તફાવત છે. શું તફાવત છે? કે સંપત્તિ ભૌતિક જ હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. આ એક અગત્યનું છે કે મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે. સંપત્તિ બધી મોટા ભાગે કઈ છે? તો કે ભૌતિક જ છે, અને બધી જ સંપત્તિઓ જે છે એ ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરે જ તે એવું શક્ય બનતું નથી. એટલે મોટા ભાગે એવું થતું નથી. પણ મૂડી મોટા ભાગે શું થતી હોય છે? ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરતું એક સાધન છે. તો એને આધારે લક્ષણો જોઈએ તો પહેલું શું છે? તો કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. અગાઉ આપણે ચર્ચા કરી એ રીતે સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. આ પણ એક અગત્યનું લક્ષણ છે. અછત ધરાવતું, આપણે બધા મૂડી પાછળ જેમ દોડીએ છીએ. દેશની વાત કરીએ તો દેશમાં તમે જાણો છો કે મેક ઇન ઇન્ડિયા અને આવા ઘણા સ્કિલ ઇન્ડિયા અને આ બધા જે કાર્યક્રમો છે એની અંદરનો મેઇન પર્પઝ શું છે? તો કે દેશમાં વધારે ને વધારે મૂડી રોકાણ કઈ રીતે આવે. FDIની વાત કરીએ તો આ બધી બાબત તમારે આગળ જોવાની જ છે. એટલે મૂડી જે છે એ અછતવાળું સાધન છે, અને મૂડીને વળતર સ્વરૂપે શું મળે છે? તો કે વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યાર પછીનું છેલ્લું અને ચોથું જે છે નિયોજક. નિયોજક અને નિયોજન આ બે બાબત જે છે એ તમારે 10મા ધોરણમાં પણ આવેલી છે, એટલે બે વચ્ચેનો તફાવત પણ તમને ખબર હોવી જોઈએ. નિયોજક એટલે શું? તો કે ઉત્પાદન સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપકને આપણે મેનેજર કહીએ છીએ, એને વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક એટલે એને જેને કહેવાય છે એન્ટરપ્રિન્યોર, બરોબર. ઇંગ્લિશ શબ્દ છે એની માટેનો એન્ટરપ્રિન્યોર. જ્યારે વ્યવસ્થાપક જે છે એ કોણ છે? તો કે મેનેજર છે. નિયોજકનું કામ શું છે? તો કે ઉત્પાદનના તમામ સાધનો જે છે એ એકઠા કરવા, એનું સંયોજન કરવું, એને કામે લગાડવા અને પછી ઉત્પાદનની પ્રક્રિયા કરવી. જ્યારે મેનેજરનું કામ શું છે? તો કે ઉત્પાદનની પ્રક્રિયા વ્યવસ્થિત થાય છે કે નહીં એનું દેખરેખ રાખવાનું અને એનું વ્યવસ્થાપન કરવાની જવાબદારી એની ગણાય છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, રિસ્ક લે છે અને તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજી તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે, પણ એનું જ વળતર જે છે એ નિશ્ચિત નથી. એટલે કે જમીન, મૂડી, શ્રમ જે છે એને વળતર સ્વરૂપે કંઈ ને કંઈક મળે છે. જે આપે છે કોણ? નિયોજક. કારણ કે એને એ બધાને ભેગા કર્યા છે ઉત્પાદનની પ્રક્રિયા કરવા માટે, પણ એનું જ વળતર જે છે એ નિશ્ચિત નથી. અને આને આધારે આપણે એના લક્ષણો જોઈએ તો એના લક્ષણોમાં પહેલું શું અગત્યનું છે? તો નિયોજક છે આર્થિક નિર્ણયો કરે છે. આર્થિક નિર્ણયો કરે છે, તે જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એ ગુણ છે અને તેને મળવાપાત્ર જે વળતર જે છે એ શું છે? નફો છે. નિયોજક માટેના લક્ષણોમાં યાદ રાખવાનું કે નિયોજક એવો વ્યક્તિ છે કે જે પોતાના ઉત્પાદન પ્રક્રિયા અંગેના નિર્ણયો લેવાની એની સત્તા છે. એટલે કે આર્થિક નિર્ણયો લે છે. તે રિસ્ક ઉઠાવે છે, કઈ જગ્યાએ કેટલું ઉત્પાદન કરવું, ક્યારે ઉત્પાદન ન કરવું, આ બધી બાબતને એને રિસ્ક લેવાના હોય છે. અને નિયોજન છે એ બધાની કહેવાય ને કે બધાની પાસે એ શક્તિ હોતી નથી. બધા લોકો જે છે એ સારા નિયોજક બની શકતા નથી, કારણ કે એ શક્તિ છે એક આપણો આંતરિક ગુણ છે,
બધા પાસે આ ગુણ હોતો નથી. અને ચોથું અને છેલ્લું શું છે? તો કે તેને મળવાપાત્ર જે બાબત છે વળતર સ્વરૂપે શું મળશે? તો કે નફો મળશે. તો આ બધી બાબત જે છે અહીંયા આપણે પૂરી કરીએ છીએ ઉત્પાદનના સાધનો અને એને લગતા એના લક્ષણો. તમારા માટે આખો પ્રશ્ન જે છે એ અગત્યનો છે, ખાસ યાદ રાખજો. ન સમજાય તો કોમેન્ટ સેક્શનમાં તમે કોઈ પણ બાબત પૂછી શકો છો. જો તમને એકાએક કોઈ પોઈન્ટ ન સમજાણો હોય તો પછીના લેક્ચરમાં આપણે ફરી પાછો એ મુદ્દો રિવાઇઝ કરીશું. હવે પછી જ્યારે ભેગા થઈશું ત્યારે આ જ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો વ્યાપાર ચક્ર છે એની વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ.